જય દ્વારકાધીશ મિત્રો. એક મોટું અને ભવ્ય નગર હતું, જ્યાં સોના ચાંદીના સિક્કાઓનો રણકાર ગલીએ ગલીએ સંભળાતો હતો. આ નગરમાં શેઠ કરોડી મલ રહેતા હતા. નામ પ્રમાણે જ તેમની પાસે કરોડોની સંપત્તિ હતી, પણ તેમનું હૃદય એક નાનકડા પથ્થર જેવું કઠોર અને સંકુચિત હતું. શેઠને દુનિયામાં બે જ વસ્તુ વહાલી હતી, એક પોતાનો જીવ અને બીજો પોતાનો પૈસો. તેઓ એટલા લોભી હતા કે રાત્રે દીવો પ્રગટાવવામાં પણ તેમને તેલનો બગાડ દેખાતો. બીજી તરફ એ જ નગરમાં એક ખૂણામાં પીપળાના ઝાડ નીચે હજામ કાનજી પોતાની નાનકડી પેટી લઈને બેસતો. કાનજી પાસે સંપત્તિના નામે માત્ર એક જૂની કાતર, એક કાટ ખાયેલો અરીસો અને હસતો ચહેરો હતો. તેની ગરીબી એટલી હતી કે ક્યારેય રાત્રે અડધી રોટલી ખાઈને સૂઈ જવું પડતું, પણ તેના મનમાં સંતોષનો દરિયો લહેરાતો હતો. તે જેની પણ હજામત કરતો તેને પોતાની મીઠી વાતોથી હસાવી દેતો. એક દિવસ સવારના સમયે શેઠ કરોડી મલ અરીસામાં પોતાનું મોઢું જોતા હતા. તેમને લાગ્યું કે તેમના વાળ ઘણા વધી ગયા છે. લોભી શેઠને વિચાર આવ્યો, જો હું મોટા સલૂનમાં જઈશ તો 5 સિક્કા ખર્ચાઈ જશે. પેલા કાનજી હજામ પાસે જવું જોઈએ, તે તો 2 પૈસામાં કામ પતાવી દેશે. શેઠ પોતાની મોંઘી રેશમી ધોતી સંભાળતા કાનજી પાસે પહોંચ્યા. કાનજીએ શેઠને જોયા એટલે ઊભા થઈને માન આપ્યું. પધારો શેઠ, આજે ગરીબની ઝૂંપડીએ કેમ પધરામણી થઈ? શેઠે રૂઆબમાં કહ્યું, કાનજી, વાળ કાપવાના છે, પણ જોજે 1 પૈસો પણ વધારે નહીં આપું. કામ એવું કરજે કે જોનારા જોતા રહી જાય. કાનજી હસ્યો અને બોલ્યો, શેઠ, કામ તો એવું કરીશ કે અરીસો પણ તમારી સુંદરતા જોઈને બોલી ઉઠશે. પૈસાની ચિંતા ન કરો, તમે ખુશ થઈને જે આપશો તે સ્વીકારી લઈશ. કાનજીએ કામ શરૂ કર્યું. તે ખૂબ જ ધીરજથી અને પ્રેમથી શેઠના વાળ કાપવા લાગ્યો. કામ કરતાં કરતાં કાનજીએ વાતો શરૂ કરી. શેઠ, તમને ખબર છે, સુંદરતા માત્ર ચહેરામાં નહીં પણ માણસના દિલમાં હોય છે. જેનું દિલ મોટું તેનું નસીબ પણ મોટું. શેઠને આ વાતોમાં કોઈ રસ નહોતો. તેમનું ધ્યાન તો કાનજીના ખિસ્સામાં રહેલી પેલી કાતર પર હતું, જે ક્યારેક તે નવી તો નથી ને? અને તેના માટે કાનજીએ વધુ પૈસા તો નહીં માગ્યા હોય ને? પણ અચાનક કંઈક એવું બન્યું કે શેઠની આંખો પહોળી થઈ ગઈ. કાનજીના થેલામાંથી એક નાનકડો ફોટો નીચે પડ્યો. એ ફોટો એક નાની બાળકીનો હતો, જેના ચહેરા પર એક અજીબ વેદના હતી. કાનજીની આંખોમાં એ ફોટો જોતાં જ આંસુ આવી ગયા. શેઠે પૂછ્યું, એલા કાનજી, આ કોણ છે અને તું કેમ રડે છે? કાનજીએ ધ્રુજતા અવાજે કહ્યું, શેઠ, આ મારી દીકરી લાલી છે. તે બહુ બીમાર છે. ડૉક્ટરે કહ્યું છે કે જો વહેલી તકે તેનું ઓપરેશન નહીં થાય તો. કાનજીનો અવાજ ગળગળો થઈ ગયો. શેઠના મનમાં એક પળ માટે દયા આવી, પણ બીજા જ પળે લોભ જીતી ગયો. તેમને લાગ્યું કે કાનજી કદાચ વધુ પૈસા પડાવવા માટે આ નાટક કરી રહ્યો છે. શેઠે મોઢું મચકોડીને કહ્યું, એ બધું ઠીક છે, તું તારું કામ પતાવ. પણ શેઠને એ ખબર નહોતી કે કાનજીની આ ગરીબી અને લાચારી પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે, જે આવનાર સમયમાં
શેઠના પથ્થર જેવા હૃદયને હચમચાવી દેવાનું હતું. કાનજીએ ધ્રુજતા હાથે કાતર ચલાવી અને શેઠની હજામત પૂરી કરી. જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે શેઠે ગજવામાંથી સૌથી નાનો અને જૂનો સિક્કો કાઢીને કાનજીના હાથમાં મૂક્યો. કાનજીએ હથેળીમાં રહેલા એ જૂના અને ઘસાયેલ સિક્કા સામે જોયું. એ સિક્કો એટલો ઓછી કિંમતનો હતો કે તેનાથી માંડ 1 ટકનું ભોજન આવે. કાનજીની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર એક ફીકું શ્રીમત આવ્યું. તેણે ધીમેકથી કહ્યું, શેઠ, આટલામાં તો મારી દીકરીની દવાનો એક ઘૂંટડો પણ નહીં આવે. પણ કાંઈ વાંધો નહીં, ઈશ્વર મોટો છે. તમે ખુશ થઈને આપ્યા છે તો મારા માટે આ સિક્કો પણ સોનાની મહોર સમાન છે. શેઠ કરોડીમલને અભિમાનમાં માથું ઊંચું કર્યું અને ચાલવા લાગ્યા. તેમને મનોમન ગર્વ થયો કે આજે તેમને એક ગરીબને છેતરીને પોતાના થોડા પૈસા બચાવી લીધા. રસ્તામાં ચાલતા ચાલતા તેઓ વિચારતા હતા, લોકો કહે છે કે પુણ્ય કરવું જોઈએ, પણ સાચું પુણ્ય તો પૈસા બચાવવામાં છે. આ કાનજી જેવો લોકો તો પોતાના વડા કરે, પરંતુ કુદરતનો ન્યાય કંઈક અલગ જ હોય છે. શેઠ હજુ ઘરે પહોંચ્યા જ હતા કે તેમના નોકરે દોડતા આવીને સમાચાર આપ્યા, શેઠ, જલ્દી અંદર પધારો. નાના શેઠ અચાનક બેભાન થઈ ગયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પુત્ર માટે તેમણે આટલી સંપત્તિ ભેગી કરી હતી તે આજે લોથપોથ થઈને પલંગ પર પડ્યો હતો. નગરના મોટામાં મોટા વેદરાજને બોલાવવામાં આવ્યા. વેદરાજે નાડી તપાસીને ચિંતાતુર ચહેરે કહ્યું, શેઠ, બાળકને કોઈ ઝેરી જીવાંતુ કરડ્યું હોય તેવું લાગે છે. તેની હાલત નાજુક છે. જો આગામી 3 કલાકમાં એક ખાસ જડીબુટ્ટીનો રસ તેને ન મળે તો તેને બચાવવો મુશ્કેલ છે. શેઠ કરગરવા લાગ્યા. વેદરાજ, ગમે તેટલા પૈસા થાય, હું આપીશ. બસ મારા દીકરાને બચાવી લો. વેદરાજે નિશાસો નાખીને કહ્યું, શેઠ, અહીં પૈસા કામ નહીં આવે. એ જડીબુટ્ટી માત્ર પેલા ડુંગરની તળેટીમાં વસતા કાનજી હજામ પાસે જ ઉપલબ્ધ છે. તે પોતે વેદ નથી, પણ તેના પૂર્વજો જંગલના જાણકાર હતા અને તેની પાસે આ ઝેર ઉતારવાની અક્ષીર દવા છે. પણ સાંભળ્યું છે કે આજે તે ખૂબ મુસીબતમાં છે અને તેની દીકરી પણ હોસ્પિટલમાં છે. શેઠને ધ્રુસકો પડ્યો. હજુ હમણાં જ જે માણસને તેમણે અપમાનિત કરીને નજીવો સિક્કો આપ્યો હતો તેના જ શરણે હવે જવું પડશે. લોભી શેઠના મનમાં સંઘર્ષ ચાલ્યો. એક બાજુ તેમનો અહંકાર હતો અને બીજી બાજુ એકના એક દીકરાનો જીવ. શેઠે તરત જ પોતાની પાલખી તૈયાર કરાવી અને કાનજીના ઘર તરફ દોડ્યા. રસ્તામાં તેમને પેલા જૂના સિક્કાની યાદ આવતી હતી જે માણસે તેમણે કાનજીને આપ્યો હતો. શેઠનું હૃદય હવે ભયથી ધ્રુજતું હતું. શું કાનજી તેમને મદદ કરશે? શું તે જૂના અપમાનનો બદલો લેશે? જ્યારે શેઠ કાનજીના નાના અમથા ઘર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં સન્નાટો હતો. કાનજી ત્યાં નહોતો. પડોશીએ જણાવ્યું કે કાનજી તેની દીકરીને લઈને નગરની સરકારી હોસ્પિટલના ઓટલે બેઠો છે, કારણ કે તેની પાસે હોસ્પિટલમાં દાખલ કરવાના પૈસા નથી. શેઠ હોસ્પિટલ તરફ ભાગ્યા. ત્યાં દૂર એક ખૂણામાં કાનજી પોતાની દીકરીને ખોળામાં લઈને બેઠો હતો.
તેની આંખોમાંથી સતત પાણી વહી રહ્યું હતું. શેઠ હાંફતા હાંફતા તેની પાસે પહોંચ્યા અને ગળગળા થઈને બોલ્યા, કાનજી, મને માફ કરી દે. મારા દીકરાનો જીવ જોખમમાં છે. વેદરાજે કહ્યું છે કે માત્ર તારી પાસે રહેલી જડીબુટી જ તેને બચાવી શકે છે. તું જે માગીશ તે હું તને આપીશ. બસ મારા દીકરાને બચાવી લે. કાનજીએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં ક્રોધ નહીં પણ એક અજીબ શાંતિ હતી. કાનજીની આંખોમાં પોતાની દીકરીની વેદના હોવા છતાં શેઠના શબ્દો સાંભળીને તે તરત જ ઊભો થઈ ગયો. શેઠને લાગ્યું હતું કે કાનજી કદાચ શરત મૂકશે, જૂના અપમાનનો બદલો લેશે અથવા તેની દીકરીના ઓપરેશન માટે લાખો રૂપિયા માગશે. પણ કાનજીએ તો માત્ર એટલું જ કહ્યું, શેઠ, કોઈનો દીકરો મરણ પથારીએ હોય ત્યારે સોદાબાજી ન કરવાની હોય. મારો ધર્મ માણસાઈનો છે. ચાલો, હું અત્યારે તમારી સાથે આવું છું. કાનજીએ પોતાની બીમાર દીકરી લાલીને પડોશીના ભરોસે મૂકી અને શેઠની પાલખીમાં બેસીને તેમના બંગલે પહોંચ્યો. રસ્તામાં શેઠ વારંવાર કાનજીના ચહેરા સામે જોઈ રહ્યા હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે જે માણસને તેમણે માત્ર એક સિક્કો આપીને હાંકી કાઢ્યો હતો, તે જ માણસ આજે તેમના પુત્ર માટે આટલી ચિંતા કરી રહ્યો હતો. બંગલે પહોંચતા જ કાનજીએ આર્યનની શ્રીથી જોઈ બાળકના હોઠ નીલા પડી ગયા હતા. કાનજીએ તરત જ પોતાના થેલામાંથી એક સૂકી જડીબુટી કાઢી તેને પથ્થર પર ઘસી અને તેનો આંક કાઢ્યો. ધીમેકથી તેણે આર્યનના મોઢામાં એ અર્ક ઉતાર્યો. અડધા કલાક સુધી આખું ઘર શસ્તબંધ હતું. શેઠ શ્વાસ રોકીને બેઠા હતા. ધીમે ધીમે આર્યનના શરીરમાં હલચલ શરૂ થઈ. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આંખો ખોલી. વેદરાજે તપાસ કરીને ખુશ ખબર આપ્યા, શેઠ, ચમત્કાર થઈ ગયો. ઝેર ઉતરી ગયું છે. કાનજીએ આજે તમારા વંશનો દીવો બુઝાતા બચાવી લીધો છે. શેઠની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. તેઓ કાનજીના પગમાં પડી ગયા. કાનજી, મને માફ કરી દે. હું તો અંધ હતો. પૈસાના નશામાં મેં તારું અપમાન કર્યું. તે તો મારા દીકરાને નવું જીવન આપ્યું છે. બોલ, તારે શું જોઈએ છે? આ ઘર, આ મિલકત, તું જે માગે તે સારું તારું. કાનજીએ નમ્રતાથી શેઠનો હાથ પકડીને તેમને ઊભા કર્યા અને બોલ્યા, શેઠ, મારે તમારી સંપત્તિ નથી જોઈતી. મારે તો બસ એટલું જ જોઈતું હતું કે તમે સમજો કે ગરીબના શરીરમાં પણ એવું જ લોહી વહે છે જેવું અમીરના શરીરમાં. સિક્કો નાનો હોય કે મોટો પણ તે કોઈની દુઆ બની શકે છે. તમે જે સિક્કો આપ્યો હતો તે મેં સંભાળી રાખ્યો છે. આમ કહી કાનજીએ ગંજવામાંથી પેલો જૂનો સિક્કો કાઢ્યો. શેઠને એ જોઈને પોતાના પર ધિક્કાર થયો. પણ અચાનક હોસ્પિટલમાંથી એક માણસ દોડતો આવ્યો. કાનજીભાઈ, જલ્દી ચાલો. લાલીની તબિયત બહુ બગડી છે. ડૉક્ટર કહે છે કે તેને તાત્કાલિક લોહીની જરૂર છે અને મોંઘા ઇન્જેક્શનની જરૂર છે, જેનો ખર્ચ બહુ વધારે છે. કાનજીના હાથમાંથી પેલો સિક્કો પડી ગયો. તેના પગ ધ્રુજવા લાગ્યા. શેઠે જોયું કે જે માણસે હમણાં જ બીજાના દીકરાને બચાવ્યો તે પોતાની દીકરી માટે લાચાર થઈ ગયો.
હતો. શેઠે ત્રાળ પાડી, ગાડી કાઢો, નગરમાં ના સૌથી મોટા ડૉક્ટરને બોલાવો. આજે કાનજીની દીકરીને કંઈ નહીં થવા દઉં. શેઠ અને કાનજી હોસ્પિટલ પહોંચ્યા. શેઠે પોતાની બધી સંપત્તિની લગાવી દીધી, પણ નિયતિનો ખેલ હજુ બાકી હતો. ડૉક્ટરે આવીને કહ્યું, શેઠ, પૈસાની ચિંતા નથી, પણ લાલીનું ગ્રુપ એવું છે જે મળવું અશક્ય છે. અમને કોઈ એવો દાતા જોઈએ જેનું લોહી મેચ થતું હોય. શેઠે તરત જ કહ્યું, મારું લોહી તપાસો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે બધા ચોંકી ગયા. શેઠ કરોડીમલનું લોહી હજામની દીકરી લાલી સાથે બરાબર મેચ થયું હતું. કુદરતે એક લોભી શેઠને એક ગરીબ દીકરીના જીવ બચાવવા માટે પસંદ કર્યો હતો. શેઠના મનમાં એક પળ માટે વિચાર આવ્યો, શું હું આટલો મોટો શેઠ એક હજામની દીકરીને મારું લોહી આપીશ? પણ ત્યારે તેમને આર્યનનો હસતો ચહેરો યાદ આવ્યો અને કાનજીની એ નિસ્વાર્થ સેવા યાદ આવી. હોસ્પિટલના એ સફેદ અને શાંત ઓરડામાં એક અજીબ મૌન છવાયેલું હતું. શેઠ કરોડીમલ સામે બે રસ્તા હતા. એક બાજુ તેમનું વર્ષો જૂનું મોટાઈનું અભિમાન હતું, જ્યાં તેઓ પોતાને બીજાથી શ્રેષ્ઠ માનતા હતા, અને બીજી બાજુ એક નિર્દોષ બાળકીનો ઉખડતો શ્વાસ હતો. કાનજી ખૂણામાં બેસીને માત્ર ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. તેની પાસે શેઠને આગ્રહ કરવાની શક્તિ પણ નહોતી રહી. શેઠે ડૉક્ટર સામે જોયું અને મક્કમ અવાજે કહ્યું, ડૉક્ટર સાહેબ, મોઢું ન કરો. મારું લોહી લો અને આ દીકરીને બચાવો. આજે મને સમજાયું છે કે કુદરતે મારું લોહી આ દીકરી સાથે કેમ મેળવ્યું છે. કદાચ એટલા માટે કે મારા શરીરમાં વહેતા લોભના કચરાને તે સાફ કરવા માગે છે. શેઠને સ્ટ્રેચર પર સુડાવવામાં આવ્યા. જ્યારે સોય તેમના શરીરમાં ભોકાઈ ત્યારે તેમને દર્દ નહીં પણ અનોખી શાંતિનો અનુભવ થયો. લોહીની એક એક બૂંદ જ્યારે નળી વાટે લાલીના શરીરમાં જતી હતી ત્યારે શેઠને એવું લાગ્યું જાણે તેમનું વર્ષો જૂનું પાપ ધોવાઈ રહ્યું હોય. જે કાનજીને તેઓ હજામ કહીને તુચ્છ ગણતા હતા, આજે તે જ કાનજીની દીકરીના શરીરમાં તેમનું લોહી દોડવાનું હતું. તેઓ બંને હવે માત્ર શેઠ અને હંજામ નહોતા, પણ લોહીના સંબંધની જોડવાયેલા પિતા પુત્રી જેવા બની ગયા હતા. કલાક પછી લીલાના ચહેરા પર લાલી પાછી આવી. તેની બંધ આંખો ધીમેથી ખુલી. તેણે જોયું કે બાજુના પલંગ પર એક અજાણ્યા શેઠ સૂતા છે અને પપ્પા તેમની સામે હાથ જોડીને ઊભા છે. લાલીએ ધીમેકથી પૂછ્યું, પપ્પા, આ કોણ છે? કાનજીની આંખમાંથી ચોધારા આંસુ વહી રહ્યા હતા. તેણે લાલીનો હાથ પકડીને કહ્યું, બેટા, આ તારા બીજા પિતા છે, જેણે આજે તને નવું જીવન આપ્યું છે. શેઠ ઊભા થયા અને કાનજી પાસે ગયા. કાનજી શેઠના પગમાં પડવા જતો હતો, પણ શેઠે તેને પકડી લીધો અને તેને વળગી પડ્યો. શેઠે રડતા રડતા કહ્યું, કાનજી, મને પગે ન લાગ, મને ગળે લગાડ. તે આજે મને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો છે. મેં વિચાર્યું હતું કે મારી પાસે કરોડો રૂપિયા છે એટલે હું બહુ મોટો માણસ છું, પણ આજે ખબર પડી કે મોટો માણસ એ છે જેનામાં કરુણતા છે. તારી પાસે કોઈ નહોતું, કાંઈ નહોતું,
તો પણ તે મારી દીકરાને બચાવ્યો, અને મારી પાસે બધું હોવા છતાં હું એક નાનો સિક્કો આપતા પણ ખચકાતો હતો. હોસ્પિટલના એ ઓરડામાં આજે અમીરી અને ગરીબીની દિવાલ તૂટી ગઈ હતી. શેઠે તરત જ હોસ્પિટલના ડૉક્ટરોને બોલાવ્યા અને કહ્યું, આ બાળકીના ઓપરેશનનો અને સારવારનો જેટલો પણ ખર્ચ થાય તે મારા ખાતે લખજો, અને આજથી આ નગરમાં કોઈ પણ ગરીબ બાળક સારવાર વગર પાછું ન જવું જોઈએ. તેની વ્યવસ્થા હું કરીશ. જ્યારે શેઠ ઘરે પાછા ફર્યા ત્યારે નગરના લોકોએ તેમને ઘેરી લીધા. વાત આખા નગરમાં ફેલાઈ ગઈ હતી કે લોભી કરોડી મલ શેઠે હજામની દીકરીને લોહી આપ્યું છે. કેટલાક લોકો તેમને પ્રશંસા કરતા હતા, તો કેટલાક જૂના જમાનાના લોકો કહેતા હતા કે શેઠે પોતાનો ધર્મ ભ્રષ્ટ કર્યો છે. શેઠના ઘરના આંગણે લોકોની ભીડ જામી હતી. શેઠના પત્ની પણ આ વાતથી નારાજ હતા. ઘરમાં કલેશ શરૂ થયો. શેઠની સામે હવે આખું નગર અને પોતાનો પરિવાર હતો. શેઠ કરોડીમલ શાંત ઊભા રહ્યા. તેમના ચહેરા પર આજે એક અનોખી તેજસ્વીતા હતી. તેમણે શાંતિથી ભીડ તરફ જોયું અને ગંભીર અવાજે બોલ્યા, મિત્રો, આજે મને એક સવાલનો જવાબ આપો. જ્યારે મારા દીકરાના શરીરમાં ઝેર ફેલાયું હતું અને તે મરવા પડ્યો હતો, ત્યારે કયા કુળનું લોહી કે કઈ જ્ઞાતિનું જડીબુટી કામ આવી હતી? કાનજીએ જ્યારે મારા પુત્રનો જીવ બચાવ્યો ત્યારે તેણે મને મારી જ્ઞાતિ નહોતી પૂછી. જો ઈશ્વરે લોહીનો રંગ બધા માટે લાલ જ રાખ્યો હોય તો આપણે તેને જ્ઞાતિના સામે વહેંચનાર કોણ? લોકો પાસે કોઈ જવાબ નહોતો. શેઠ આગળ વધ્યા અને પોતાના ઘરની તિજોરી ખોલી. લોકોએ વિચાર્યું કે શેઠ કદાચ ફરીથી પૈસા વહેંચશે, પણ શેઠે તિજોરીમાંથી પેલો એક જૂનો અને ઘસાયેલો સિક્કો કાઢ્યો જે તેમણે કાનજીને આપ્યો હતો. શેઠે કહ્યું, આ સિક્કો મારા લોભનું પ્રતીક છે. આ સિક્કો મને યાદ અપાવતો રહેશે કે હું કેટલો ગરીબ હતો જ્યારે મારી પાસે માત્ર પૈસા હતા, પણ આજે કાનજીએ મને સાચો અમીર બનાવ્યો છે. એ જ સમયે કાનજી લાલીનો હાથ પકડીને ત્યાં આવી પહોંચ્યો. લાલી હવે બિલકુલ સ્વસ્થ હતી. શેઠે દોડીને લાલીને તેડી લીધી અને જાહેરાત કરી, આજથી કાનજી મારો નાનો ભાઈ છે અને લાલી આ ઘરની દીકરી છે. આ ભવ્ય બંગલો હવે માત્ર મારો નથી, પણ એક એવી હોસ્પિટલ બનશે જ્યાં ગરીબોની મફત સારવાર થશે. નગરના લોકોની આંખો ભીની થઈ ગઈ. જે લોકો વિરોધ કરવા આવ્યા હતા તેઓ શેઠના પગમાં પડી ગયા. શેઠની પત્નીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે લાલીને વહાલથી ગળે લગાડી. વર્ષો વીત્યા. એ નગરમાં હવે કોઈ ગરીબ સારવાર વગર મરતું નહોતું. શેઠ કરોડીમલ હવે લોભી શેઠ તરીકે નહીં, પણ દયાળુ શેઠ તરીકે ઓળખાવા લાગ્યા. કાનજી અને શેઠની આ જોડીએ દુનિયાને બતાવ્યું કે પ્રેમ અને કરુણાની ભાષા સૌથી મોટી છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી અમીરી ગજવામાં રહેલા સિક્કાઓથી નહીં, પણ બીજાના આંસુ લૂછવાની ક્ષમતા અને હૃદયની ઉદારતાથી મપાય છે. લોભ માણસને એકલો પાડે છે, જ્યારે નિસ્વાર્થ સેવા દુનિયાને કુટુંબ બનાવે છે.
મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકા.